તો નમસ્કાર મિત્રો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજનો વ્લોગ બનાવવાનો છે ખાસ કારણ કે અત્યારે આવ્યા છે સાત હનુમાનના મંદિરે। જે મંદિર આવેલું છે આપણે રાજકોટથી કોળ જઈએ રસ્તામાં આવેલું છે આ મંદિર આવે છે। તો મિત્રો તમને આ મંદિરના દર્શન કરાવીશ અને મંદિરનો ઇતિહાસ છે એ આપણે જાણીશું અને તમને પણ જણાવીશ। તો પહેલાં તમને મંદિર બતાવી દઉં અને પછી આપણે ઇતિહાસ જાણીએ એનો તમને ઇતિહાસ કહું અને લાસ્ટમાં તમને દર્શન કરાવીશ હનુમાન દાદાના। તો આ મંદિર છે હનુમાન દાદાનું, સાત હનુમાન દાદા મંદિર છે। તો હું ને સંજય બે આવે છે। તો ચાલો મિત્રો વિડીયો બને રહેજો। તો મિત્રો જો આ છે રોડ, રાજકોટથી કોળ જઈએ રોડ હાઈવે અને અહીંયા છે મંદિર સાત હનુમાન દાદાનું। તો ચાલો આપણે તમને મંદિર જરાક બતાવી દઉં તો કેવી રીતના મંદિર છે। તો જો મિત્રો આ રીતના મંદિર છે। તું અહીંયા પહેલી વાર આવી ગયો? અત્યારે પહેલી વાર કે આવેલો અહીંયા ક્યારે? એક જ વાર, હે પ્રથમ વાર। સંજય પહેલી વાર આવ્યો છે। હું તો અહીંયા લગભગ 5-6 વાર આવી ગઈશ કે રાજકોટ જતા હોય ત્યારે આપણે આવી। આ સિંદૂર, આ ચાનો ઘર મને સિંદૂર આને આદેશો રાખેલો છે અને શ્રી સાત હનુમાનજી સત્ય છે। તો ચાલો આપણે જઈએ મંદિરે। તો જો કેવું મસ્ત મંદિર છે અને ખૂબ મોટું મંદિર છે અને જે આ બધી હનુમાનજી છબીઓ છે હનુમાનના 12 નામ, હે એક મિનિટ જો હનુમાન ચાલીસા છે, હનુમાનના 12 નામ, હનુમાનજીના 12 નામ હનુમાન અંજની પુત્ર, વાયુ પુત્ર, મહાબળ, રામશેષ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદ્ધિક્રમણ, સીતા શોક વિનાશક, લક્ષ્મણ પ્રાણદાતા, 10 ગ્રીવ દર્પણ। સવારે બોલવાથી આયુષ્ય વધે, બપોરે બોલવાથી લક્ષ્મી મળે, રાત્રે બોલવાથી દુશ્મન ભાગે, સતત સ્મરણથી કોર્ટ કેસમાં વિજય થાય, તમામ ભલા ટળે, સદબુદ્ધિ જ્ઞાન શક્તિ અર્પણ કરનારા છે। વિદ્યાર્થીને આ ત્રણ વસ્તુ સ્મરણથી ત્વરિત પ્રાપ્ત થાય છે। મિત્રો જો આ ખાસ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે અને આ છે હનુમાન ચાલીસા। એવું મોટું બોર્ડ છે અને આ સાઈડ પણ છે અને આ છે મંદિર। આ એક સૂચના આપેલી છે બહેનોને નમ્ર વિનંતી છે કે પ્રદક્ષિણા કરવી નહીં તેમજ ચાંદલો કે સિંદૂર લગાવવાનું નહીં। તો બહેનો માટે સૂચના છે। આ પણ એક બોર્ડ છે મોટું, આમાં પણ હનુમાન ચાલીસા લખેલી છે। આ પણ એક બોર્ડ છે મોટું જેમાં હનુમાન ચાલીસા લખેલી છે 1, 2, 3, 4। બોલો હાથ હનુમાનની જય જય। મિત્રો આપણે આ સાઈડ આવી આ મંદિરની તો જો અહીંયા હનુમાનજીને અહીંયા તેલ ચડાવવાનું છે ને, તેલ ચડાવવાનું હે અહીં તેલ ચડાવવાનું। હા તેલ ચડાવવાનું। કેમ ખો આપણે તેલ બધું કે નીચે જાય વહી જાય? મિત્રો અહીંયા છે તેલ ચડાવવાનું મેદાને પ્રતિમા રાખેલી છે, અહીંથી ડાયરેક્ટ તેલ વહી જાય અંદર, આમાં તેલ ભરાતું હોય છે અંદર, બસ તેલ કાઢી લે। અને આ જો જ્યોત છે પ્રગટ છે માયાવતીની છે। તો આ છે મંદિર। આપણે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે તાળું મારેલું છે ને આ બાજુથી આપણે પ્રદક્ષિણા કરી શકીએ। તમે દર્શન કરો મિત્રો। અમે તાળું મારેલું છે પણ છતાં આપણે તમને અહીંયા જાડી છે અહીંયાથી દેખાય છે, દર્શન કરીએ છીએ આપણે। તો અમને દર્શન કરાવું। તો મિત્રો આ છે આરતી માટેનું, તો ચાલો તમે દર્શન કરાવું। મિત્રો આ છે સાત હનુમાન, અત્યારે બંધ છે મંદિર પણ આપણે ચારીએથી દર્શન કરીએ, પ્રદક્ષિણા કરી લઈ। અહીંયા પૂજારીઓ માટે છે બધી વ્યવસ્થા।
જગ્યા પણ ઘણી બધી છે જો તો મિત્રો. તો મિત્રો દર્શન કરી લ્યો સરખા વ્યવસ્થિત 7 હનુમાન દાદાના. તો આ છે 7 હનુમાન અને સ્વયં પ્રગટ થયેલી છે આ પ્રતિમા 7 હનુમાનની. તો ચાલો મિત્રો હવે અમે અહીંથી નીકળીએ છીએ અને હવે જઈએ છીએ મા નાનાની વાડીએ. ત્યાં પણ આટો મારતા જાય. તો હાલો પરમાર, એ હા ના જામી ગયો. હાલો કે રોકાવ તને. ચાલો મિત્રો જઈએ આગળ ને મળીએ.